તો નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા હવે રસ્તાઓ પૂરતી સીમિત નથી રહી, પરંતુ સીધી ઘરો સુધી પહોંચી ગઈ છે। નવસારીના ગૌરીશંકર મહોલ્લામાં મોડી સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં એક આખલો અને એક ગાય પતરાવાળા મકાનમાં ઘૂસી ગયા હતા। તો અચાનક બનેલી આ ઘટનાથી ઘરની અંદર પણ અફરાતફરી મચી ગઈ હતી। સુનીતાબેનના ઘરે બનેલી આ ઘટનામાં ઢોર ઘરમાં પ્રવેશતા જ પરિવારજનો પણ ડરીને બહાર દોડી ગયા હતા। સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી, પરંતુ ઘટનાએ સૌને ભયભીત કરી દીધા છે। પરિવારના સભ્યો અને આસપાસના લોકોએ ભારે મહેનત બાદ આખલો અને ગાયને ઘરની બહાર કાઢ્યા હતા। આ ઘટના બાદ શહેરીજનોમાં રખડતા ઢોરને લઈને ભય અને રોષ બંને વધી ગયા છે। રખડતા ઢોર પકડવાની મહાનગરપાલિકાની કામગીરી સામે પણ લોકો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। તો પકડાયેલા ઢોરોને પાંજરાપોળમાં મૂકવામાં આવે છે, પરંતુ ફરીથી જ આ રસ્તાઓ પર આ ઢોર દેખાતા આ પ્રશ્ન યથાવત રહ્યો છે। ત્યારે શહેરીજનો હવે આ સમસ્યાના કાયમી અને અસરકારક ઉકેલની માંગ કરી રહ્યા છે।